પુરુષોત્તમ માસની વ્રત કથા। દર 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે ઘડાની સ્થાપના કરવામાં આવે છે। આ સ્થાપના પાસે ઘીનો અખંડ દીવો બાળવામાં આવે છે। સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવામાં આવે છે। પછી આવીને ઘડાનું પૂજન કરવામાં આવે છે। દીવાના દર્શન કરી પીપળા અને તુલસીનું પૂજન કરવામાં આવે છે। આખો માસ એકટાણું કરવામાં આવે છે। ભોય પથારી કરવામાં આવે છે અને મહિનો પૂરો થતાં બ્રાહ્મણ જમાડી યથાશક્તિ દાન કરવામાં આવે છે। એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી। ઘરમાં 2 જ જણા। છોકરું છયું કંઈ નહીં, પણ ભારે ધનવાન। ઘરના કોઠાર ધન ધાન્યથી ભરેલા। એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો રોજ નદીએ નાહવા જાય। નાહી ધોઈને ઘેર આવે અને પૂજન વિધિ કરે ત્યાં તો બપોરનો સમય થઈ જાય। રસોઈ કરવાનો સમય રહે નહીં। એમને લાગ્યું કે અરે રે, ભગવાને એકાદ દીકરો આપ્યો હોત તો એને પરણાવીને વહુ લાવત અને વહુ રસોઈ કરી રાખત, પણ દીકરા વગર વહુ લાવવી ક્યાંથી? બ્રાહ્મણી કહે, ગમે તેમ કરો પણ વહુ લાવો। વહુ વગર કોઈ રસોઈ કરી આપનાર નથી અને આપણને સેવા પૂજા પાછળ રસોઈ કરવાનો સમય મળતો નથી। બ્રાહ્મણ કહે, પણ દીકરા વગર વહુ લાવવી ક્યાંથી? કોઈ પૂછે તો કહેજો કે દીકરો કાશીએ ભણવા ગયો છે। થોડા વખતમાં જ કાશીએથી ભણીને અને પંડિત બનીને પાછો આવશે। ભલે કહી બ્રાહ્મણ તો જવા માટે તૈયાર થયો અને બ્રાહ્મણીએ એને ભાથું કરી આપ્યું। બ્રાહ્મણ તો ભાથું લઈને ચાલી નીકળ્યો। એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ત્રીજે ગામ એમ ચાલ્યે જાય છે, પણ ક્યાંય એમનું મન ઠરતું નથી। એમ કરતાં કરતાં એક ગામમાં બ્રાહ્મણ આવી પહોંચ્યો। ત્યાં એક બ્રાહ્મણીની દીકરી હતી, રૂપવાન અને ગુણવાન। તેવા સમાચાર મળ્યા એટલે એને ત્યાં ગયો। ત્યાં જઈને એણે કન્યાનું માગું નાખ્યું અને કન્યાના બાપને કહ્યું, ભાઈ, મારો દીકરો કાશીએ ભણવા ગયો છે। પુરુષોત્તમ મહિનો ઉતર્યા પછી 1 મહિને તે કાશીએથી ભણીને પંડિત થઈને આવશે। માટે આપની દીકરીને મારા દીકરા સાથે પરણાવો। આપના દીકરાની ગેરહાજરીમાં ફેરા કોની સાથે ફેરવું? એમ કરો, 3 ફેરા લેખણ સાથે ફેરવો, 4થો ફેરો બાકી રાખો। મારો દીકરો કાશીએથી આવે ત્યારે 4થો ફેરો ફેરવીશું। ભલે કહી કન્યાના બાપ માંડવા રોપાવ્યા, ચોરી બંધાવી, મંગળ વાજા વગડાવ્યા અને છોકરીને લેખણની સાથે 3 ફેરા ફેરવી બ્રાહ્મણની સાથે વિદાય કરી। બ્રાહ્મણ તો વહુને લઈને ઘેર આવ્યો। બ્રાહ્મણ ને બ્રાહ્મણી રોજ નદીએ નાહવા જાય છે અને પાછળથી વહુ રાંધીને રસોઈ તૈયાર રાખે છે। સેવા પૂજા કરીને બંને પરવારે છે, પછી જમવા બેસે છે। એક દિવસની વાત છે, બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ નાહવા ગયા અને વહુ પડોશણને ઘેર દેવતા લેવા ગઈ। ત્યાં જઈને કહે, અરે કાકી, આજે દેવતા બુંજાઈ ગયો છે, જરા આપો ને। પડોશણ કહે, વહુ ઊભી રહે, દેવતા આપું છું, પણ પહેલા એ તો કહે, તું પરણી છે કોની સાથે? તું વહુ કોની છે? એમ કેમ? આમના દીકરાની? અરે એમને દીકરો જ ક્યાં છે? એ તો વાંજ્યા છે। એમના દીકરો તો કાશીએ ભણવા ગયો છે, આવતે મહિને આવશે। ખોટી વાત છે, તને છેતરી છે, એમને કોઈ દીકરો જ નથી, કાશીએ કોઈ ભણવા ગયું જ નથી। પડોશણની વાતથી તો વહુ મૂંઝાઈ ગઈ। એને તો રસોઈ બસોઈ કઈ નહીં અને ઉપરથી રડવા બેઠી। એ તો બેઠી બેઠી રડ્યા કરે છે। એવામાં સાસુ અને સસરા નદીએથી નાહી ધોઈને આવ્યા અને જોયું તો વહુ રડતી હતી। વહુને રડતી જોઈને સાસુએ પૂછ્યું, અરે વહુ બેટા રડે છે કેમ? એટલે વહુએ બધી વાત કરી અને છેવટે ઉમેર્યું, મને તમારો દીકરો બતાવો। સાસુ કહે, વહુ બેટા ધીરજ રાખો, જરૂર મારો દીકરો આવશે। આમ કહી 7 કોઠારની ચાવીઓ વહુને આપી અને કહ્યું, બધા કોઠાર ઉગાડજો, પણ 7મો કોઠાર ઉગાડતા નહીં। બીજે દિવસે સાસુ સસરા નદીએ નાહવા ગયા અને વહુએ એક પછી એક કોઠાર ઉગાડવા માંડ્યા। પહેલો કોઠાર ઉગાડ્યો તો એ અનાજથી ભરેલો હતો। બીજો કોઠાર ઉગાડ્યો તો એ વાસણ કુસણથી ભરેલો હતો। ત્રીજો કોઠાર જાત જાતના વસ્ત્રોથી ભરેલો હતો। ચોથો કોઠાર સોના રૂપાના ઘરેણાથી ભરેલો હતો। 5મો કોઠાર સુવર્ણ મુદ્રાઓથી ભરેલો હતો અને 6ઠો કોઠાર હીરા મોતીથી ભરેલો હતો। અને વહુએ 7મો કોઠાર ઉગાડ્યો, ત્યાં તો દીવાના તેજથી આખો ઓરડો ઝગમગતો હતો અને એક પુરુષ બેઠો પોથી વાંચતો હતો। આ પુરુષે પીળું પિતાંબર પહેરેલું હતું, રેશમી ઉપરણું પોઢેલું હતું અને ગળામાં સોનાનો હાર લટકતો હતો। વહુને જોતા જે પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો જલ્દી બંધ કરો, મારા માતા પિતાનો વ્રત ભાંગશે। પુરુષોત્તમ મહિનો પૂરો થયા પછી જ મને બોલાવજો, પછી જ 4થો ફેરો તમારી સાથે ફરીશ અને પરણીશ। આ સાંભળી વહુએ તરત જ ઓરડો બંધ કરી દીધો અને એને સાસુ સસરાની વાત સાચી લાગી। વહુ તો રાજી થતી રસોઈ કરવા લાગી। એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થયો। આજે ઉજવણું કરવાનું હતું એટલે વહુ જાતે જ રાજી થતી હતી
ઘેર ઘેર નોતરા દઈ આવી અને સમય થયો એટલે બ્રાહ્મણો આવ્યા, મંત્રો બોલવા લાગ્યા. લગ્નની વિધિ થવા લાગી. વહુ કહે, સાસુમાં આજે તો તમારો દીકરો આવશે અને મારી સાથે લગ્ન કરશે. આ સાંભળી સાસુ વિચારમાં પડી ગઈ. દીકરો હોય તો આવે ને. એવામાં મહારાજે કહ્યું, હવે વર અને કન્યાને મંડપમાં પધરાવો. આ સાંભળી સાસુ વહુ મૂંઝાવા માંડ્યા. એટલે વહુ બોલી, બા તમે મૂંઝાશો કેમ? તમે તો કહેતા હતા કે તમારો દીકરો કાશીએ ભણવા ગયો છે, પણ એ તો કાશીએથી આવી પણ ગયા અને છેલ્લા 7મા કોઠારમાં બેઠા બેઠા પોથી વાંચે છે. એમનું નામ પુરુષોત્તમ દાસ છે. એમને બોલાવો. એમણે કહ્યું હતું કે સમય થાય એટલે બોલાવજો. અને વહુની સાસુ તો આનંદમાં આવી ગઈ. એ તો 7મા કોઠાર પાસે ગઈ, કોઠાર ઉગાડ્યો અને સાદે દીધો. અરે બેટા પુરુષોત્તમ, બહાર આવો, સમય થઈ ગયો છે. અને એકદમ પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. એમને આવીને સીધા મંડપમાં પ્રવેશ કર્યો. મા બાપને ભેટી પડ્યા અને પરણવા બેસી ગયા. ચોથો ફેરો બાકી હતો તે પૂરો થયો. લગ્ન ધામધૂમથી ઉજવાઈ ગયા. આખા નગરમાં ને ઘરમાં આનંદ થઈ રહ્યો. જય પુરુષોત્તમ ભગવાન. તમારું વ્રત કરનારને, તમારી કથા વાંચનારને અને સાંભળનારને સૌને બ્રાહ્મણીને ફળ્યા એમ ભળજો. આવી જ કથા વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવી જ વાર્તા સાથે.